દર વર્ષે તારીખ 9 ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી થતી હોય છે. એના ભાગરૂપે આપણે એક દિવસ પહેલાં 8 તારીખે એનું આયોજન દર વર્ષે કરીએ છીએ. આંતરરાષ્ટ્રીય વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી પ્રસંગે આપણા જે મહેમાનો ઉપસ્થિત થયા છે એમાં આપણા લોકલાડીલા માનનીય ધારાસભ્ય શ્રી ડોક્ટર તુષાર ચૌધરી સર ઉપસ્થિત છે. એમને હું આવકારું છું, સ્વાગત કરું છું. આપણા મેનેજિંગ ટ્રસ્ટી મંડળના મેનેજિંગ ટ્રસ્ટી આદરણીય મુરબ્બી જેઠાભાઈ પટેલ ઉપસ્થિત છે. એમને હું આવકારું છું, સ્વાગત કરું છું. મંત્રી શ્રી હરિહર પાઠક સાહેબ ઉપસ્થિત છે. એમને પણ આવકારું છું. પ્રિન્સિપાલ, ભૂતપૂર્વ પ્રિન્સિપાલ અને કેમ્પસ ડાયરેક્ટર અને સહમંત્રી એવા એનડી પટેલ સરને આવકારું છું. ટ્રાઇબલ રિસર્ચ સેન્ટરના પૂર્વ ડાયરેક્ટર એવા ડોક્ટર એબી બ્રહ્મભટ્ટને આવકારું છું. અમિત શર્મા, કીર્તિભાઈ યુ જોશી, અધ્યાપક મિત્રો, આમંત્રિત મહેમાનો, સાંસ્કૃતિક સમિતિના ડોક્ટર શક્તિસિંહ સોલંકી, જીગર ખરાડી, ડોક્ટર ભરત બરંડા, ડોક્ટર જમનાબેન ગામેતી, ડોક્ટર રક્ષિતા રાઠોડ અને બહુ મોટી સંખ્યામાં આપ સૌ આદિવાસી ભાઈ બહેનો જે આપણા આંતરરાષ્ટ્રીય દિવસની ઉજવણી પ્રસંગે અહીંયા સજીને તમે તૈયાર થઈને આવ્યા છો, આપને પણ હું સ્વાગત કરું છું, આવકારું છું. ડોક્ટર એબી બ્રહ્મભટ્ટ સાહેબ, પૂર્વ ડાયરેક્ટર શ્રી આદિવાસી સંશોધન કેન્દ્ર ખેડબ્રહ્મા કોલેજ, એમનું સ્વાગત કરશે સાંસ્કૃતિક સમિતિના સભ્ય ડોક્ટર જમનાબેન ગામેતી. આપણે તાલીઓથી વધાવી લઈશું. મુખ્ય મહેમાન શ્રી જેઠાભાઈ કે પટેલ, મેનેજિંગ ટ્રસ્ટી શ્રી અરવલ્લી વિદ્યા ભવન ટ્રસ્ટ, જેઠા બાપાનું સ્વાગત કરશે કોલેજના પ્રિન્સિપાલની. નમસ્તે. વિશેષ શ્રી હરિહર પાઠક સર, મંત્રી શ્રી અરવલ્લી વિદ્યા ભવન ટ્રસ્ટનું સ્વાગત કરશે સાંસ્કૃતિક સમિતિના કન્વીનર ડોક્ટર શક્તિસિંહ સોલંકી. ડોક્ટર શ્રી એનડી પટેલ સર, કેમ્પસ ડાયરેક્ટર અને સહમંત્રી શ્રી અરવલ્લી વિદ્યા ભવન ટ્રસ્ટનું સ્વાગત પોતે કરીશ. ત્યારબાદ શ્રી અમિતભાઈ શર્માનું સ્વાગત કરશે ડોક્ટર આરજે દેસાઈ, ડાયરેક્ટર શ્રી આદિવાસી સંશોધન કેન્દ્ર ખેડબ્રહ્મા કોલેજ. જે કાર્યક્રમો કરવા જઈ રહ્યા છે એની વ્યવસ્થાની ભાગરૂપે આપણે અહીંયા જે આયોજન કરવાનું છે, ભાઈઓ આ સાઈડે અને બહેનો આ સાઈડે ગોઠવાઈ જશે અને વચ્ચે ગ્રાઉન્ડમાં જગ્યા કરી દઈશું. પછી આપણે કાર્યક્રમની શરૂઆત કરીએ. વિશ્વ આદિવાસી દિનની ઉજવણી પ્રસંગમાં ઉપસ્થિત આ શાળાના
મેનેજિંગ ટ્રસ્ટી વડીલ મુરબ્બી શ્રી જેઠા કાકા, વિભાગ બીજા મંત્રી શ્રી હરિહરભાઈ, શ્રી એન.ડી. પટેલ, કીર્તિકુમાર જોશી, આપણા રિટાયર્ડ પ્રાધ્યાપક શ્રી બ્રહ્મભટ્ટ સાહેબ, આ કોલેજના આચાર્ય શ્રી ડૉક્ટર વી.સી. નીનામા, સાંસ્કૃતિક સમિતિના ચેરમેન ભાઈ શ્રી શક્તિસિંહજી, ભાઈ શ્રી જીગરભાઈ ખરાડી, ઉપસ્થિત પ્રાધ્યાપકગણ અને વાલા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, વિશ્વ આદિવાસી દિવસ એકમાત્ર ખેડબ્રહ્મા કોલેજમાં નથી ઉજવાતો. આવતીકાલે સમગ્ર દુનિયામાં આ દિવસ ઉજવવાનો છે. વર્લ્ડ ઇન્ડિજિનિયસ ડેના નામે ઓળખાય છે. એમાં આવતીકાલે આપણા વિસ્તારમાં પણ કોસીના તાલુકાના લોકો પણ ઉજવશે, વિજયનગર અને ખેડબ્રહ્માના આદિવાસીઓ પણ ઉજવશે, સાથે સાથે મધ્ય ગુજરાત હોય કે દક્ષિણ ગુજરાત હોય, ઉમરગામથી અંબાજી પટ્ટીના આદિવાસીઓ આવતીકાલે વિશ્વ આદિવાસી દિવસ ઉજવવા જઈ ઉજવણીમાં કરવામાં આવેલી છે, જેમાં મોટા મોટા પરુણો અને કોલેજના સાહેબો, બહેનો અને કોલેજના સૈયા અને સોરીઓ તમે બધા આવા હોય એટલે બધાનું સ્વાગત કરું અને બધાને મારા રોમ રોમ હે રોમ રોમ. હવે આપણે કાર્યક્રમ શરૂ કરવા જઈ રહ્યા છીએ.